અરવલ્લી જિલ્લામાં મામા ભાણીના પવિત્ર સંબંધને શર્મસાર કરતી ઘટના સામે આવી, જ્યાં 13 વર્ષની ભાણીને લલચાવી ફોસલાવીને મામાએ કર્યું દુષ્કર્મ. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના એક અંતરિયાળ ગામની 13 વર્ષની દીકરી પર પોતાના જ મામા દ્વારા દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી ગયો હતો. 13 વર્ષની કુમળી વયની દીકરી પર તેના જ મામાએ લલચાવી ફોસલાવી ભિલોડા તાલુકાના ખોડંબા નજીક જાડી જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરતા સમગ્ર વિસ્તારમાં મામા પર ફિટકારની લાગણી વરસી હતી. જ્યાં હેમાનિયતની હદ વટાવતા મામાએ પોતાની જ ભાણી ઉપર દુષ્કર્મ આચર્યો હતો. માત્ર 13 વર્ષની કુમળી વયની દીકરી અને પોતાની જ ભાણી ઉપર દુષ્કર્મ આચરી હેવાન ફરાર થઈ ગયો હતો. દીકરીના પિતા દ્વારા ટિન્ટોઈ પોલીસ સ્ટેશન ફરિયાદ આપતા ટિન્ટોઈ પોલીસ હરકતમાં આવી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી પોક્સો હેઠળ ગુનો દાખલ કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. રિપોર્ટર જયદીપ પાટિયા, અરવલ્લી. ગત 25 ફેબ્રુઆરીના રોજ ટિન્ટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના એવી બની કે જેમાં સગા મામા દ્વારા પોતાના બેનના ઘરેથી પોતાની સગી ભાણીને પોતાના ઘરે લઈ જતા વચ્ચે રસ્તામાં એક ગામની સીમમાં એમની સાથે એમણે દુષ્કર્મ આચર્યું. આ બાબત જે છે એ જે ભોગ બનનાર છે દીકરી, એમના પરિવારજનોને ખબર પડતા તાત્કાલિક એ લોકો પોલીસ સ્ટેશને આવેલા અને ફરિયાદ આપતા તાત્કાલિક ફરિયાદ એની નોંધવામાં આવી છે, તપાસ ચાલુ કરવામાં આવી અને જે આરોપી છે, જે સગો મામો છે ભોગ બનનારનો, એની પણ ધરપકડ કરવામાં આવેલી છે. 25 फरवरी को टिंटोई पुलिस स्टेशन विस्तार में एक इंसिडेंट ऐसी बनी जिसमें सगे मामा ने ही अपनी जो भांजी है उसके ऊपर दुष्कर्म किया. उसके आधार पे टिंटोई पुलिस स्टेशन में एफआईआर रजिस्टर हुई है और जो आरोपी है, जो एक्यूज्ड है, वो भी उसको भी अरेस्ट कर लिया गया है और आगे का इन्वेस्टिगेशन चालू है.